તો બધાને જય માતાજી, જય ગુરુ મહારાજ, જય મેરડીમાં બધાને. તો આપણે સવારમાં વાગી ગયા છે 7 અને વહી આવ્યા વાડીએ. તો આજનું લોકેશન જોવો તમે વાડીએ કેવું છે. તો મિત્રો કારણ કે કાલે વરસાદ આવ્યો તો બહુ જોવા બધું પાણી પીર્યું. અને આ છે ટ્રેક્ટર અને જીસીબી. અને તો હજી જોવો તમે કેટલો વરસાદ અંધારેલો છે, બહુ અંધારેલો છે. તો આ અમારી વાડી છે મિત્રો. અને જોવો આ છે બધી કેળ. જો આ થેલીમાં આપણે નાની થેલીમાં કેળ ભરી છે બધી. પછી આને આપણે પડામાં સોંપવાની છે. અને જોવો આ છે આપણે શેવડી, ક્યાંક બહારની છે આ શેવડી. પછી આ ખડ છે, સામે જોવો આપણે આંબા છે, એ આંબા આપણે બધા સોંપવાના છે. અને આમાં જો આમાં છે મરચી, પછી ફુલાવર, પછી આ કાંઈ દસ નથી ઉઠતી શું છે એ હવે. એટલે અહીંયા જો આવું બધું છે ને વાવવાનું, વાવીને પછી આપણે છે ને એ બધું ખેતરમાં નાખવાનું. એટલે ખેતરમાં વાવવાનું હોય એ પાછું. હા, આમાં મોટું થઈ જાય ને એટલે પછી ખેતરમાં વાવી દેવાનું. પછી તો આ રીતનું અહીંયા બતાવું તમને. જો આ છે ફુલાવર, જો આ છે મારા આંબા. જો અમુક છે ને મોટા મોટા થઈ ગયા છે ને એ બધા ખાડા કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે. તો હવે એ આપણે છે ને સોંપાવાના છે. આમાં છે ને માટી થોડીક ચીકણી વધારે આમાં ધ્યાન રાખવું પડે હાલવામાં ને એમાં. જો આ રીતના આ છે રોપ બધા મરચીના, એટલે શું છે યાદ રહી. અને જો અહીંયા છે આ ટમેટા. જો આ ઠેલ્યું છે ટમેટાની, વચ્ચે આંબાની રાંગ કરી નાખીશ એટલે શું છે યાદ રહી ને. એટલે અહીંયા મિત્રો જો આવું બધું છે. અને આવે આનંદ. ભલે આપણને 5 દિવસ એમ લાગે કે અહીંયા આપણને નથી ગમતું, આવું થાય. કારણ કે અમે બધા ભાઈબંધો અહીંયા જે રહે છે ને 8 જણા છે આપણે ઇન્ડિયાના. એટલે આનંદ મજા આવે છે અહીંયા. હળી મળીને હારે કામ કરીએ ને એટલે આનંદ જ આવે. તો હવે આપણે જવાનું છે વાડીમાં. તો તમે છે ને કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહીજો. અને વિડીયો પણ તમને જોવાની ઓર મોજ આવશે કે વિદેશમાં શું છે, શું નથી, એ બધી આપણે તમને માહિતી આપશું. તો મિત્રો જોવો આ છે બધા કારેલા. જોવો આ ઝીણા ઝીણા કારેલા આવ્યા છે હજી. અને અહીંયા છે તુરિયા. જો આ છે તુરિયા. જુઓ મોટા મોટા. જુઓ એટલે આ બકાલો અહીંયા બધું થાય છે મિત્રો. તો હજી આપણે તમને બધું બતાવી અહીંયા શું થાય છે, શું નહીં. કારણ કે જમીન આપણે છે ને રેત વધારે અહીંયા. જુઓ જો આ કાલે પવન હતો બહુ, એટલે છે ને જો આ બધા છે પોપૈયા છે ને. અને જોવો આ છે અંગોલાની શેવડી, 20 ફૂટની શેવડી થાય, મોટી જબર. અને આ છે લીંબુડી. તમારે કાવો પીવાનું મન થયું હોય તો 3 પાન નાખીને કાવો પી લો એટલે પેટનો દુખાવો હોય તો તમને બંધ થઈ જાય. અને અમારે જોવો અહીંયા ભાણાભાઈ અને વિપુલભાઈ બે આપણે સીતાફળીનું ઝાડ છે અહીંયા. અને સીતાફળ શું છે વનપાક હોય એ આપણે ડાબ્યા નાખવાના છે. તો અમારા વિપુલભાઈ ને ભાણભાઈ બે જોવો સીતાફળ ગોતે છે. અમારું કામ શું છે ઈ કયો? હા વિપુલભાઈ તમારું કામ શું છે? હું ભાઈ બાંધકામનું કામ. હા જો હા યા. અને અત્યારે શું છે સવારમાં વહેલા આવ્યા હતા કે સીતાફળ દાદા હાટું આપણે ગોતી રાખી. અને આ અમારા સીતાફળ છે ભાણભાઈ. હાલો સીતાફળનો બગીચો છે. હા જો આ વનપાક લઈ લો. આ મોટું આ 2 દિવસમાં પાકી જાય. જો આંખું પડી ગઈ લઈ લો. જો પછી જો આને હજી તો જો નહીં એ કાચા છે. નહીં આ નહીં લેતા. જોવો તમે. કારણ કે એટલે હું જ આપણને વિદેશમાં તમને બતાવી દેવી ને કે અહીંયા શું વસ્તુ થાય છે, કેવી કેવી વસ્તુ થાય છે. જો આ લાઈનમાં પહેલા પોપૈયાનો વિડીયો લ્યો, 3 કિલોના પોપૈયા હે પેલો. હા જોવો પોપૈયા જોવો તમે. હજી આ તો નાના કાચા છે.
અને આ તો નાના હજી પોપૈયા. જાઓ પેલાનો લ્યો. જોવો જોવો હવે આ પોપૈયા જોવો તમે. જોવો 3 કિલોના પોપૈયા છે ભાઈ. જોવો તમે આખો પોપૈયો ભીરો. અહીંયા આવું બધું છે. કેમ વિપુલભાઈ? આ ખાવાની શેવડી આપણી છે. હા શેવડી તો પપૈયા છે. શેવડી આપણે કેટલા ફૂટની થાય? શેવડી અહીંયા 15, 17, 18 ફૂટ લગી વહી જાય. 20 લગી. લ્યો 20 ફૂટની આ પણ શેવડી. હામી છે જુઓ ને. જોવો એ બધું 18 શેવડી. ફૂટની હામી જ છે. જોવો તમે આ છે શેવડી. 8, 9 કિલોનું રાડું થાય છે. લ્યો 8, 9 કિલોનું તો ખાલી એનું રાડું થાય. હા. તો એમાં રસે કેવડો હોય છે. અને અહીંયા અમારે જો ટેટી, શેવડી, પોપૈયા, તરબૂચ સવારમાં આવીને ખાવાના. શીભડાના વેલાય જો અહીંયા શીભડા એટલા છે. દાડમડી જો છે. અને આ પાછું લસણ છે. જો નાનું લસણ સોંપ્યું છે. પછી અહીંયા ફુલેવર છે. પછી ડુંગળી વાવેલી છે. એવું બધું વાવેલું છે. વાડીએ. આ દાદા હાટુ દાડમ તો દાડમ બહુ છે. હાલો. તો જો મિત્રો આ છે કોથમરી. જુઓ કારણ કે અહીંયા વસ્તુ બધી આપણે થાય છે. નથી થતી એવું નહીં. પણ જો આ રીતે આપણે કરવું પડે. કોથમરીમાં પછી જો આ છે કોબી. જુઓ તમે જો આ છે કોબી. તો મિત્રો જો આ છે ઈળ. તો જો આ મિત્રો છે દાડમ લાલ. જુઓ અને આ છે બધા શીભડા. શીભડા અહીંયા કોઈ ખાતું નથી. જો આ છે દૂધી. અને જો આ અંગોલાની શેવડી. જુઓ તમે એનું રાડું જુઓ તમે. જુઓ કેટલું જાડું થાય આમ જુઓ. અને કાતળી જુઓ તમે. જો 1 વેચની પૂરી. જુઓ એટલે અંગોલાની શેવડી જુઓ આવી છે મિત્રો. અને ગળી એવી થાય. કાંઈ ઘટે જ નહીં એમાં. મિત્રો અત્યારે જો આપણે રોડે વાડીએથી જઈએ છીએ ઘરે. તો આ રીતના આપણે રોડ છે બધાય. અને જો આ છે આફ્રિકાનું કૂતરો. આ રીતના જો રોડ અહીંયા એકદમ બધું ચોખ્ખું વાતાવરણ એવું. થોડોક તડકો પડે આ રીતનું છે બધું અહીંયા. અને આપણે જે થાંભલા નાખે ને લાઇટના એ અહીંયા નહીં. અહીંયા લાકડાના થાંભલા. હવે એ શું છે અહીંયા છે નહીં. નકર બતાવો હું તમને. આવું બધું છે અહીંયા આફ્રિકામાં. તો અત્યારે અમે બે દો હાલીને જઈએ છીએ. હું અને ડૉક્ટર સાહેબ છે મારી હારે. ડૉક્ટર સાહેબને હારે રાખવા પડે કારણ કે જ્યારે તકલીફ મજા બગડે એવું બધું છે. એટલે તો આવું બધું છે ને. આજે છે અમારે રવિવાર એટલે આજે છે રજા. તો મેં કે આજનો બ્લોગ આપણે બનાવી નાખીએ. તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી વિડીયોમાં પાછા મળીશું.